જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા દિવસ પછી ભેગા થયા છીએ, બરોબર છે। તમારી સમક્ષ લઈને આવ્યો છું મોક ટેસ્ટ નંબર 18, બરોબર છે। જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો અને પ્રોબેશન ઓફિસરની તૈયારી કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરી દેજો, જેથી તમામ વિદ્યાર્થીઓને તેનો ફ્રીમાં લાભ મળે। જેમણે મોક ટેસ્ટ 17 જોઈ નથી તે જોઈ લેજો, અને જેમને મોક ટેસ્ટ 1 થી 16ની PDF જોઈતી હોય તેની આપણે એક સ્કીમ છે, બરોબર છે। તમે આ આપણો મોબાઈલ નંબર છે, તેના પર તમે 250 રૂપિયા જીપે કરીને તે તમામ PDF છે એ મેળવી શકો છો, બરોબર છે। ઓકે, અને જો તમે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માંગતા હો તો ત્યાં પણ તમે જોડાઈ જજો। નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક, ટેલિગ્રામ ગ્રુપની લિંક અને ઇન્સ્ટાગ્રામ આઈડીના પેજને પણ તમે જો ફોલો ના કર્યો તો આજે જ કરી દેજો, બરોબર છે। આપણે પરીક્ષા સુધી ફ્રીમાં તૈયારી કરાવવાના છે, અને વિદ્યાર્થી મિત્રો, આપણે એક હેન્ડ રાઇટિંગ બુક પણ બનાવી રહ્યા છે, જે વિધિન 10 યા 15 દિવસની અંદર તમને આપી દઈશ, બરોબર છે। તો ચાલો આપણે જોઈએ મોક ટેસ્ટ નંબર 18। પોસ્ટ વિભાગ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓના હેતુસર શરૂ કરવામાં આવેલી સુકન્યા સમૃદ્ધિ યોજના છે, એના અંતર્ગત યોગ્ય ઉપભોક્તા માટે લઘુત્તમ કેટલી રકમ સાથે ખાતું ખોલાવી શકાય છે વિદ્યાર્થી મિત્રો? તો 1000 રૂપિયા સાથે છે બેટી બચાવો બેટી પઢાઓના હેતુસર જે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત છે એ 1000 રૂપિયાથી શરૂઆત કરીને તે ખાતું ખોલાવાય છે, બરોબર છે। ત્યારબાદ આપણે સેકન્ડ પ્રશ્ન જોઈએ। જનની સુરક્ષા યોજના સાથે સંકળાયેલ છે નીચેનામાંથી, બરોબર છે। તો જનની સુરક્ષા યોજના છે તે સગર્ભા સ્ત્રીને પ્રસૂતિ સહાય આપવા સાથે સંકળાયેલી યોજના છે, જેને જનની સુરક્ષા યોજના તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ। BPLના લાભાર્થી માટે આવાસ માટે જે ગુજરાત સરકારની કઈ યોજના અમલમાં છે? તો બધાને આવડતું હોય કે સરદાર આવાસ યોજના છે, જે BPLના લાભાર્થીને આવાસ આપવા માટેની ગુજરાત સરકારની યોજના છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન આપણે જોઈએ। રાજ્યમાં ભૂખમરા અને કુપોષણથી થતા મૃત્યુને રોકવા તેમજ ઘર વિહોણા અને અનાથને વિના મૂલ્યે માસિક ઘઉંનું વિતરણ કરવા કઈ યોજના અમલમાં છે? અન્ન બ્રહ્મ યોજના છે તે અમલમાં છે, જેમાં રાજ્યમાં ભૂખમરો થતો હોય કે કુપોષણથી થતા મૃત્યુ થતા હોય અને જે અનાથ અને ઘર વિહોણા હોય એવા બાળકોને વિના મૂલ્યે માસિક ઘઉંનું વિતરણ છે એ અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત આપવામાં આવે છે। ત્યારબાદ જોઈએ પાંચમો પ્રશ્ન। નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત કઈ કામગીરી કરવામાં આવે છે? તો કે નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત છે એ ગુજરાત રાજ્યને સ્વચ્છ રાખવાની કામગીરી હાથ ધરવામાં આવે છે, બરોબર છે। આ બંને નહીં આવે। નિર્મળ ગુજરાત યોજના અંતર્ગતની કામગીરી છે ગુજરાત રાજ્યને સ્વચ્છ રાખવાની કામગીરી છે। દીકરી યોજનાનો ઉદ્દેશ કયો છે? છઠ્ઠો પ્રશ્ન જોઈએ। તો દીકરી યોજનાનો ઉદ્દેશ છે કન્યા દરમાં વધારાને પ્રોત્સાહન આપવું, તે દીકરી યોજનાનો ઉદ્દેશ છે, બરોબર છે। આ નહીં આવે કંઈ। ડન છે વિદ્યાર્થી મિત્રો? પરીક્ષામાં તમને પૂછે કે દીકરી યોજનાનો ઉદ્દેશ કયો છે, તો કન્યા દરના વધારાને પ્રોત્સાહન આપવું તે દીકરી યોજનાનો ઉદ્દેશ્ય છે। સાતમો પ્રશ્ન। રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે? તો કે આ ના આવે, આ પણ નહીં આવે, આ પણ નહીં આવે। સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટનો જે ન્યાયાધીશ હોય ને, આપણે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના મુખ્ય જે ન્યાયાધીશ હોય એ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ બની શકે છે। આઠમો પ્રશ્ન। સમાજ કલ્યાણ ખાતાની યોજનાઓનું ગ્રામ્ય વિસ્તારમાં અમલીકરણ કોણ કરે છે? તો અહીંયા તમારો જવાબ આવશે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, એટલે કે જવાબ આ તમારો રાઈટ આન્સર સી આવશે। નાયબ નિયામક નહીં આવે, જિલ્લા રજિસ્ટ્રાર અને મામલતદાર પણ નહીં આવે। સમાજ કલ્યાણની જે જેટલી પણ યોજના છે એનું ગ્રામ્ય વિસ્તારમાં જે અમલીકરણ છે, આપણે મોસ્ટ ઓફલી યોજના જોઈ ગયા છે, બરોબર છે। તેમાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી હોય જે પંચાયતના અંતર્ગત, તે છે સમાજ કલ્યાણ ખાતાની યોજનાઓનું ગ્રામ્ય વિસ્તારમાં અમલીકરણ કરે છે। ત્યારબાદ નવમો પ્રશ્ન। સરસ્વતી સાધના સાયકલ સહાય યોજનામાં કયું વિધાન ખોટું છે? બરોબર છે। અહીંયા તમારી સમક્ષ 4 વિધાન આપવામાં આવ્યા છે સરસ્વતી સાધના સાયકલ સહાય યોજનામાં।
એમાં વિધાન તમને શું કીધું છે, કયું વિધાન ખોટું છે, આપણે આમાં સાચા વિધાન કયા છે એ પણ તમને ખબર હોવી જોઈએ. બરાબર છે. તો સરકારશ્રીના ખર્ચે છે ગ્રીમકો મારફતે સહાય આપવામાં આવશે સરસ્વતી, બરાબર છે, સાયકલ સહાય યોજના. પછી અનુસૂચિત જાતિમાં જેઓની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં 47,000 છે તેમને પણ આ યોજના લાગુ પડે છે. અને પાત્રતા કુટુંબની ધોરણ 9માં અભ્યાસ કરતી કન્યાઓને સાયકલ સહાય આપવામાં આવે છે. આ જવાબ, આ સરસ્વતી જે સાયકલ સહાય યોજના આપવામાં આવશે, બરાબર છે, સરસ્વતી સાધના સાયકલ સહાય યોજના, બરાબર છે. આમાંથી આ વિધાન સાચું છે, આ વિધાન સાચું છે અને આ વિધાન પણ સાચું છે. 1, 2 અને 3 આ બંને સાચા છે. આ વિધાન ખોટું છે. ખોટું કીધું એટલે એ આપણો આવશે જવાબ. બરાબર છે કે સરસ્વતી સાધના સાયકલ સહાય યોજના છે જેના અંતર્ગત ગ્રીમકો મારફતે સહાય આપવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તાર માટે ₹47,000ની સહાય આપવામાં આવે છે. અને જે પાત્રતા ધરાવતા કુટુંબોની ધોરણ 9માં અભ્યાસ કરતી જે કન્યાઓ છે એમને આ સાયકલ સહાય યોજના આપવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ 10મો પ્રશ્ન. વિદ્યાદીપ યોજના હેઠળ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓની અકસ્માતથી થતા અવસાન સમયે કેટલી રકમનું વીમા રકમ મળે છે? બરાબર છે, ₹50,000. વિદ્યાદીપ યોજના હેઠળ જે પ્રાથમિક શાળાઓમાં કોઈ વિદ્યાર્થી હોય જે અકસ્માતથી અવસાન પામે તો આ યોજના અંતર્ગત ₹50,000નું વીમા કવચ છે એ વિદ્યાદીપ યોજના અંતર્ગત મળે છે. બરાબર છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા પૂરા થઈ ગયા યોજનાના 10 પ્રશ્નો, મોસ્ટ આઈએમપી પૂછાય તેવા પ્રશ્નો. આપણું કન્ટેન્ટ હંમેશા બેસ્ટ રહ્યું છે. ઘણા બધા વિદ્યાર્થીઓનો રિસ્પોન્સ સારો મળ્યો છે. જેમને 16 મોક ટેસ્ટની PDF લેવી છે તે ફરજિયાત મને મોબાઈલ નંબર ઉપર ₹200 જીપે કરીને સ્ક્રીનશોટ મોકલી દેજો. તમામ PDF મોકલી દેશ. આવા જ પ્રશ્નો બધી PDFમાં છે. બરાબર છે. સુપર, કંઈ ના ઘટે. ઘણા બધા વિદ્યાર્થીઓ લીધી છે. શું તમે પણ રહી ના જતા? બરાબર છે, આ PDF લેવા માટે. કેમ કે આજે તમે જોવા જઈએ છો તો મોટા ક્લાસીસવાળા છે એ ₹5,000 ફી લે છે. તો આપણે એની સામે માત્ર ₹250 ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ આપ્યું છે. તેનો લાભ ખાસ તમે લઈ લેજો. બરાબર. આજે જ 16 મોક ટેસ્ટની PDF છે. જેમને જોઈતી હોય તે મને મેસેજ કરજો, હું તેમને મોકલી આપીશ. હવે ત્યારબાદ આપણે જોઈએ થોડાક મનોવિજ્ઞાનના પ્રશ્નો. પ્રાથમિક સ્તરની માપન તુલા કઈ છે? તો કે નામલક્ષી છે એ પ્રાથમિક સ્તરની માપન તુલા છે. બરાબર છે. પ્રાથમિક સ્તરની માપન તુલા કઈ છે? તો કે નામલક્ષી છે એ પ્રાથમિક સ્તરની માપન તુલા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે 12મો પ્રશ્ન જોઈએ. વ્યક્તિની સામાજિક આંતરક્રિયામાં શેમાં થાય છે? વ્યક્તિની સામાજિક આંતરક્રિયા તો જૂથ છે, જૂથ. એ જૂથમાં છે વ્યક્તિની સામાજિક આંતરક્રિયા થાય છે. બરાબર છે. વ્યક્તિની સામાજિક આંતરક્રિયા શેમાં થાય છે? તો કે જૂથમાં છે વ્યક્તિની સામાજિક આંતરક્રિયા થાય છે. કોણે એક જ મિનિટ હો. કોણે ડેટનું રૂપાંતર કરીને ભારતીય રૂપ વિકસાવ્યું છે? આવું જો તમને પરીક્ષામાં પૂછે તો એનો તમારો રાઈટ આન્સર આવશે JM ઓઝા છે, જેણે ડેટનું રૂપાંતર કરી ભારતીય રૂપાંતર કર્યું છે. બરાબર છે. પ્રશ્ન બરાબર જોઈ લેજો. ભારતીય રૂપ વિકસાવ્યું છે ડેટનું રૂપાંતર કરી. તો એમાં શું આવશે તમારો જવાબ? JM ઓઝા. ત્યારબાદ 14મો પ્રશ્ન જોઈએ. દ્રાક્ષ ખાટી છે એ કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે? દ્રાક્ષ ખાટી છે યુક્તિકરણ. બરાબર છે. આપણે ઘણીવાર કહીએ ને કે આપણે કોઈ પરીક્ષામાં સફળતા ના મળી તો કે મારે તો હમણાં મેરેજ બહુ હતા અને હમણાં તો મારે કામ બહુ આવી ગયું અને એટલે મારેથી પરીક્ષા પાસ ન થઈ, નકર હું 2 માર્ક ખાટું રહી ગયો. આ બધી શું છે? બચાવ પ્રયુક્તિ કહેવાય ને. પણ ઓલા કહે ને એને દ્રાક્ષ ખાટી કહેવાય. એમ પોતાની જે ઓલી હોય ને નબળાઈ એને છુપાવવા માટે જે પ્રયુક્તિ અપનાવવામાં આવે છે તેને યુક્તિકરણ પ્રયુક્તિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. એનું મોસ્ટ ઉદાહરણ કહીએ તો દ્રાક્ષ ખાટી છે. મનોવલણની પ્રચલિત તુલા પદ્ધતિ છે કોણે વિકસાવી છે? થર્સ્ટોન છે. થોડુંક ટાઈપ એરર છે, આમાં આવી રીતે આવશે થર્સ્ટોન છે જેને મનોવલણની પ્રચલિત તુલા પદ્ધતિ વિકસાવી છે. બરાબર છે, થર્સ્ટોન. ત્યારબાદ 16મો પ્રશ્ન જોઈએ.
યાદી ક શીખ્યા પછી યાદી ખનું નિરીક્ષણ આપવું એ નીચેના પૈકી કયા અવરોધો જણાવે છે? પૂર્વ ક્રિયા અવરોધ જણાવે છે. યાદી ક શીખ્યા પછી યાદી ખનું શિક્ષણ આપવું તે પૂર્વ ક્રિયા અવરોધ છે. ત્યારબાદ 17મો પ્રશ્ન જોઈએ. ગણિતના નિયમો, ગણિતના સૂત્રો વગેરે યાદ રાખવાની સ્મૃતિઓ કયા પ્રકારની છે? આપણે જે ગણિતના નિયમો અને સૂત્રો યાદ રાખીએ છીએ ને તે વિદ્યાર્થી મિત્રો અર્થનાત્મક પ્રયુક્તિ છે. બરોબર છે. શું આવશે જવાબ? અર્થનાત્મક. 18મો પ્રશ્ન. સામાન્યતઃ વ્યક્તિનો તાત્કાલિક સ્મૃતિ વિસ્તાર કેટલો હોય છે? તો કે સામાન્યતઃ વ્યક્તિનો તાત્કાલિક સ્મૃતિ વિસ્તાર છે 7+2 હોય છે. બરોબર છે. કેટલો હોય છે? 7+2. ત્યારબાદ 19મો પ્રશ્ન જોઈએ. કોના મતે વિસ્મરણ એ એક નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા છે? એબિંગહોસના મત મુજબ વિસ્મરણ એ એક નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા છે. કોણે કયા મનોવૈજ્ઞાનિકે કીધું છે કે વિસ્મરણ એ એક નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા છે? તો કે એબિંગહોસ નામના મનોવૈજ્ઞાનિકે કહ્યું છે કે વિસ્મરણ એ એક નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 20મો પ્રશ્ન જોઈએ. માહિતીના એકમોની મર્યાદા દૂર કરવા માટે કોણે સામૂહિકરણની પ્રયુક્તિ વિકસાવી છે? વિદ્યાર્થી મિત્રો તો કે જ્યોર્જ એ મિલર આવશે. જે જ્યોર્જ એ મિલરે એ માહિતી એકમોની મર્યાદા દૂર કરવા માટેની સામૂહિકરણની પ્રયુક્તિ વિકસાવી છે. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે 21મો પ્રશ્ન. મનન વિરુદ્ધ પુનઃ વાંચન અંગેનો અભ્યાસ કોણે કર્યો છે? તો કે એઆઈ ગેટ્સ નામના જે મનોવૈજ્ઞાનિક છે જેમણે મનન વિરુદ્ધ પુનઃ વાંચન અંગેનો અભ્યાસ કર્યો છે. PQRS પદ્ધતિ કોણે વિકસાવી છે? PQRS આપણે આગળની મોક ટેસ્ટમાં પણ આવી ગયો છે, કંઈ નહીં, વાંધો નહીં. થોમસ અને રોબિન્સન નામનો જે મનોવૈજ્ઞાનિક છે જેમણે PQRSTની પદ્ધતિ વિકસાવી છે. સાંવેદિક સ્મૃતિ કેટલા સમયની હોય છે? 23મા પ્રશ્નમાં જવાબ જોઈએ તો સાંવેદિક સ્મૃતિ છે 2 સેકન્ડની હોય છે. એટલે અમુક તમને યાદ આવે તરત જ ભૂલી જાય. પછી તમને વિચારો કે હમણાં મને કંઈક કરવાનું હતું, કંઈક વિચાર આવ્યો હતો, શું કરવાનું હતું, કામ ભૂલાઈ ગયું, હૈયે છે પણ હોઠે નથી, ઈસી સેકન્ડે ભૂલાય જાય. 2 સેકન્ડમાં એને સાંવેદિક સ્મૃતિ કહેવામાં આવે છે. ત્યારબાદ 24મો પ્રશ્ન જોઈએ. કોના મત મુજબ વિચાર ભાષા કરતાં પહેલાં આવે છે? પિયાજે નામના મનોવૈજ્ઞાનિકના મત મુજબ છે વિચાર છે ભાષા કરતાં પહેલાં આવે છે. ત્યારબાદ 25મો પ્રશ્ન જોઈએ તો કે પ્રત્યાયનની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? તો કે વિચારનું ઉદ્ગમ સ્થાન છે એ પ્રત્યાયનની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે. વિચારનું ઉદ્ગમ સ્થાન. ત્યારબાદ 26મો પ્રશ્ન આપણે જોઈએ. સામાજિક ક્રિયાના 4 તત્વો કોણે આપ્યા છે? તો પાર્સન્સ છે જેમણે સામાજિક ક્રિયાના 4 તત્વો આપ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો સમાજશાસ્ત્રના પ્રશ્નો પણ ધીમે ધીમે ચાલુ થઈ ગયા. બરાબર, આપણે મિક્સમાં 150 માર્કની બુક તો આપવાની છે, સાથે સાથે તમને 150 માર્કની મોક ટેસ્ટ પણ આપવાની છે. આમાંથી તમારે 120+ આવે એની ગેરંટી ગમત સાથે જ્ઞાન ચેનલની રહેશે. બરાબર છે. કેમ કે જેટલા વિદ્યાર્થીઓ રેગ્યુલર લેક્ચર જોવે છે બધા વિદ્યાર્થીઓ ફરજિયાત કોમેન્ટ કરજો કે આપણી મોક ટેસ્ટ તમને ઉપયોગી થાય છે કે નહીં. ફરજિયાત કોમેન્ટ કરવાની. બરાબર. તો કે સામાજિક ક્રિયાના 4 તત્વો કોણે આપ્યા છે? કે પાર્સન્સ છે સામાજિક ક્રિયાના 4 તત્વો આપ્યા છે. સામાજિક ક્રિયાનું મુખ્ય ચાલક બળ કયું છે? તો 27મો પ્રશ્ન. તો કર્તા છે, કર્તા એ સામાજિક ક્રિયાનું મુખ્ય ચાલક બળ છે. ત્યારબાદ 28મો પ્રશ્ન જોઈએ. માનવ વર્તન માટેનું ચાલક બળ કયું છે? કે ધ્યેય છે, ધ્યેય એ માનવ વર્તન માટેનું ચાલક બળ છે. શું છે? ધ્યેય. ત્યારબાદ 29મો પ્રશ્ન જોઈએ. 2 કે તેથી વધુ વ્યક્તિ વચ્ચેની પારસ્પરિક સામાજિક ક્રિયાને શું કહેવાય? 2 કે તેથી વધુ વ્યક્તિ વચ્ચેની પારસ્પરિક સામાજિક ક્રિયાને સામાજિક આંતરક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ તમારો રાઈટ આન્સર રહેશે. શું આવશે? સામાજિક આંતરક્રિયા. બરાબર છે સામાજિક આંતરક્રિયા જવાબ. ત્યારબાદ જોવા જઈએ 30મો પ્રશ્ન. સામાજિક આંતરક્રિયા દ્વારા શું ઉદ્ભવે છે? વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા તમારો રાઈટ આન્સર આવશે. સામાજિક આંતરક્રિયા દ્વારા સામાજિક સંબંધો ઉદ્ભવે છે. બરોબર. ત્યારબાદ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો 31મો પ્રશ્ન. એક જ ધ્યેયની પ્રાપ્તિ માટે 2 વ્યક્તિઓ વચ્ચે સીધો અને
સંયુક્ત પ્રયાસ કરવામાં આવે છે તેને પ્રત્યક્ષ સહકાર તરીકે ઓળખવામાં આવે છે. એક જ ધ્યેયની પ્રાપ્તિ માટે બે વ્યક્તિઓ વચ્ચેનો સીધો સંયુક્ત પ્રયાસ. માનો કે કોઈ એક મકાન બનાવવાનું હોય, એ એક ધ્યેય હોય કે આપણે 10 દિવસમાં મકાન પૂરું કરી દેવાનું છે. સોરી મિત્રો, બરોબર છે. તો એ એક વ્યક્તિ દ્વારા ન થાય, બે કે તેથી વધુ વ્યક્તિઓનો પ્રત્યક્ષ સહકાર હોય તો જે ધ્યેય છે એમનું કાર્ય સફળ થાય. એટલે કે એક જ ધ્યેયની પ્રાપ્તિ માટે બે વ્યક્તિઓ વચ્ચેનો સીધો અને સંયુક્ત પ્રયાસ એને પ્રત્યક્ષ સહકાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 32મો પ્રશ્ન, કયા જૂથમાં પ્રત્યક્ષ સહકાર કેન્દ્ર સ્થાને છે? પ્રાથમિક જૂથ છે એમાં પ્રત્યક્ષ સહકાર છે એ કેન્દ્ર સ્થાને છે. એક જ ધ્યેયની પ્રાપ્તિ માટે બે વ્યક્તિઓ શ્રમ વિભાજનની રીતે એકબીજાને મદદરૂપ થાય તે કયા પ્રકારની આંતરક્રિયા કહેવાય? પરોક્ષ સહકાર કહેવાય. એક જ ધ્યેયની પ્રાપ્તિ માટે બે વ્યક્તિઓ શ્રમ વિભાજનની રીતે એકબીજાને મદદરૂપ થાય. શ્રમ વિભાજન, બરોબર. માનો કે આપણે જોવા જઈએ તો મેં તમને કીધું એમ, એક કાર્ય કરવા માટે 2 થી વધારે વ્યક્તિઓ મહેનત કરે તો એ શ્રમ વિભાજન થયું કહેવાય. એકબીજાને મદદરૂપ થયા કહેવાય. એને પરોક્ષ સહકાર તરીકે ઓળખવામાં આવે છે. જો એક જ ધ્યેયની પ્રાપ્તિ માટે બે પક્ષો વિશે પરસ્પર વિરુદ્ધ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે તો એને સંઘર્ષ કહેવામાં આવે. એક એમ કે આમ થાય, એક એમ કે એમ નહીં થાય. સીધા ઉતર્યા સંઘર્ષમાં. સહકાર વિના કોઈ પણ કાર્ય સફળ થતું નથી, તો એને સંઘર્ષમાં ઉદ્ભવે છે, એને સંઘર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 35મો પ્રશ્ન, ધ્યાનની સર્વોચ્ચ અવસ્થા કઈ છે? સમાધિ છે એ ધ્યાનની સર્વોચ્ચ અવસ્થા છે. શું આવશે? ધ્યાનની સર્વોચ્ચ અવસ્થા સમાધિ. શું આવશે? સમાધિ. 36મો પ્રશ્ન, કયા તરંગો દરમિયાન સર્જનાત્મક અંતઃસ્ફુરણા વિશેષ જોવા મળે છે? આલ્ફા તરંગો દરમિયાન સર્જનાત્મકતા અને અંતઃસ્ફુરણા છે એ આલ્ફા તરંગો દરમિયાન વિશેષ જોવા મળે છે. ભારતીય પરંપરામાં આત્મ સાક્ષાત્કાર માટે મુખ્ય કેટલા માર્ગો પ્રચલિત છે? તો કે મુખ્યત્વે 4 માર્ગો પ્રચલિત છે ભારતીય પરંપરામાં આત્મ સાક્ષાત્કાર માટે. સ્વપ્ન નિદ્રાનો કયો તબક્કો સૂચવે છે? REM છે એ સ્વપ્ન નિદ્રાનો તબક્કો સૂચવે છે. REM. મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારે પ્રાપ્ત થયો? તો કે 1879માં. મનોવિજ્ઞાનના પિતા કોણ છે? બધા વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરવાની છે. જેમણે 16 મોક ટેસ્ટ વાંચ્યું હોય એમને આવડશે, બરોબર છે. જેમને પરચેજ કરી છે 16 મોક ટેસ્ટ, એ 2 પ્રશ્નોના જવાબ આપજો. એક, મનોવિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? અને એક, મનોવિજ્ઞાન છે એ વિજ્ઞાન તરીકેનો દરજ્જો 1879માં મળ્યો, બરોબર છે. મનોવિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે એ તમારે કહેવાનું છે. અને બીજો તમારે આન્સર આપવાનો છે, મનોવિજ્ઞાનનો વિજ્ઞાન તરીકેનો દરજ્જો 1879માં મળ્યો, પણ ક્યારે મળ્યો? બરોબર છે. કઈ જગ્યાએ મનોવિજ્ઞાનને અભ્યાસ તરીકે સૌપ્રથમ દાખલ કરવામાં આવ્યું એની કોમેન્ટ કરવાની છે, બરોબર છે. મનોવિજ્ઞાનને સૌપ્રથમ વિજ્ઞાન તરીકે અભ્યાસ તરીકે દાખલ ક્યારે કરવામાં આવ્યું? 2 પ્રશ્નોની કોમેન્ટ કરી દેજો. અને એક, મનોવિજ્ઞાનના પિતા કોણ છે એની કોમેન્ટ તો ખાસ કરજો, બરોબર છે. ત્યારબાદ 40મો પ્રશ્ન, મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે આવું કોણે કીધું? કે CT મોર્ગન નામના જે મનોવિજ્ઞાન છે, હવે મનોવિજ્ઞાનના પ્રશ્નો આવશે, જેમણે એવું કીધું કે મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. કઈ અભ્યાસ પદ્ધતિમાં 41 એક જ મિનિટ, સોરી, વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાનના અભ્યાસ પરથી ભવિષ્ય વિશે માહિતી આપવામાં આવે છે. વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ છે જેમાં વ્યક્તિનો ઇતિહાસ જાણવામાં આવે છે, ભૂતકાળ જાણવામાં આવે છે, વર્તમાન જાણવામાં આવે છે. એના અભ્યાસ પરથી ભવિષ્યમાં એની માહિતી શું બનશે એની માહિતી આપવામાં આવે છે. કોના મતે મનોવૈજ્ઞાનિક કસોટીમાં વ્યક્તિના વર્તનના નમૂનારૂપ વાસ્તુલક્ષી માપન થાય છે? અનાસ્ટસી. આવું કોણે કીધું?
અનાસ્ટસી છે એમણે એવું કીધું મનોવૈજ્ઞાનિક કે મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપન કરે છે. ત્યારબાદ 43મો પ્રશ્ન, 3 થી 6 વર્ષના બાળકોને કઈ યોજના હેઠળ બાળપણ શિક્ષણ આપવામાં આવે છે? આ તો બધાને આવે છે. પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ અંતર્ગત તમામ બાળકોને છે પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ અંતર્ગત ધોરણ 3 થી 6ના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. ગુજરાત મહિલા આયોગની રચના ક્યારે કરવામાં આવી હતી? ગુજરાત મહિલા આયોગની રચના છે 2005માં કરવામાં આવી હતી. ગુજરાત મહિલા આયોગની સ્થાપના 2005માં કરવામાં આવી હતી. BPL ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારો માટે શસ્ત્રક્રિયા જેવા ખર્ચની સારવાર માટે ઠરાવેલ હોસ્પિટલમાં સારવાર પૂરી પાડવા માટે રાજ્ય સરકારની કઈ યોજના છે? મુખ્યમંત્રી અમૃતમ યોજના છે. જે મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત જે BPL હેઠળ આવતા જે પરિવારો હોય છે જેમને શસ્ત્રક્રિયા જેવા ખર્ચની રકમ માટે ઠરાવેલ જે હોસ્પિટલ હોય એમાં સારવાર પૂરી પાડવા માટે આવે છે આ યોજના અંતર્ગત. દુનિયામાં કયા દેશે સૌપ્રથમ માહિતી અધિકાર અધિનિયમ બહાર પાડ્યો છે? વિદ્યાર્થી મિત્રો, સ્વીડન આવશે. શું આવશે એમાં? સ્વીડન. માતા યશોદા ગૌરવ નિધિ વીમા યોજનાનો આરંભ કયા વર્ષમાં થયો હતો? કે માતા યશોદા ગૌરવ નિધિ વીમા યોજનાનો પ્રારંભ 2009માં થયો હતો. ક્યારે થયો હતો વિદ્યાર્થી મિત્રો? 2009માં. સર્વ શિક્ષા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય કયો છે અથવા શું છે સર્વ શિક્ષા અભિયાનનો? એક જ મિનિટ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે સર્વ શિક્ષા. સામાજિક અને જાતિ લિંગ ભેદ દૂર કરવા જ એ સર્વ શિક્ષા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે. બળવંતરાય મહેતા સમિતિએ ત્રિસ્તરીય પંચાયતી રાજની મુખ્ય 3 સંસ્થાઓમાં અત્રે એક નોંધેલ કઈ સમાવિષ્ટ થતો નથી? તો કે એમાં આવશે નગર પંચાયત. જે બળવંતરાય મહેતા સમિતિએ જે સૂચવેલું ત્રિસ્તરીય પંચાયતી રાજ છે એમની જે મુખ્ય સંસ્થાઓ છે બરોબર છે જેમાં એક નોંધાલ એક સમાવેશ થતો નથી. નગર પંચાયત નોંધ. ત્યારબાદ જોવા જઈએ છેલ્લો પ્રશ્ન, ગુજરાત રાજ્યની નિરાધાર વૃદ્ધ અને અપંગોને આર્થિક સહાય આપવાની યોજના અંતર્ગત નિરાધાર વૃદ્ધને કેટલા રકમ મળે છે? ₹400 છે એ મળે છે. જે ગુજરાત રાજ્યની નિરાધાર વૃદ્ધ અને અપંગોને જે આર્થિક સહાય છે એના અંતર્ગત ₹400ની સહાય મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા 50 પ્રશ્નો ટોપ પૂછાય તેવા મોક ટેસ્ટ 18. મોક ટેસ્ટ સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂર લિંક શેર કરી છે જેથી તે તમામને તેનો ફ્રીમાં લાભ મળે. અને જેમને PDF લેવાની બાકી છે તે આજે જ મને મેસેજ કરી દેજો. 1 થી 16 મોક ટેસ્ટની PDF મોકલી આપીશ. થેન્ક યુ મિત્રો. આભાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે. વોટ્સઅપ ગ્રુપમાં મોસ્ટ ઓફલી પ્રોબેશન ઓફિસરો છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં છે લિંક, ત્યાં તમે જોડાઈ શકો છો અને પ્રોબેશન ઓફિસર મિત્રના. થેન્ક યુ મિત્રો. આભાર.